साल 1540 में 9 मई को राजस्थान के कुंभलगढ़ में महाराणा प्रताप का जन्म हुआ था। तब आज महाराणा प्रताप की जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से महाराणा प्रताप की जन्म जयंती को मनाते हुए फतेहगंज इलाके में मौजूद उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित किया गया। इस दौरान वडोदरा के मेयर पिंकी बेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही विधायक केयूर रोकड़िया समेत अन्य विधायक और भारतीय जनता पार्टी के अन्य कार्यकर और साथ ही स्थानीय नगर सेवक वहां पर मौजूद रहे। उपस्थित सभी की ओर से महाराणा प्रताप की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक ढोल ताशे के साथ धुन के साथ उन्हें नमन किया गया। मेवाड़ना महान देशभक्त शक्तिशाળી રાજવી અને જેમનો જન્મ 9મી મે અને 1540ના રોજ થયો હતો। રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો, મુગલોની સામે નહીં ઝૂકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી। તેમને અને તેમના વંશજોએ પાળી હતી। ગૌરક્ષા, નારી રક્ષા, મંદિર રક્ષા, ધર્મ રક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા શૂરવીર રાજવીર અને સાથે સાથે તેમના દ્વારા મેવાડના શૂરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના સયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે, આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।